નોકરી કરી એનું એક જ કારણ છે કે શરૂઆતમાં હું નોકરી પહેલાં એક સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો અને સ્વાધ્યાય પ્રવૃત્તિમાં આ પૂનમભાઈ મારી પાછળ બેઠા છે એમને મને 4-5 શ્લોકો શીખવાડ્યા હતા. એમાં એક શ્લોક કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશન કદાચનિયત, એમને મને શીખવાડ્યું કે તું તારું કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ. એટલે એની મેં એમના એ શ્લોકની ગાંઠ વાળી હતી. બીજા નંબરમાં એમને મને શીખવાડ્યું હતું સર્વસ્ય ચાહમ દુદિશન વિનિષ્ઠુ, એટલે દરેકના હૃદયમાં ભગવાન કહે છે ગીતામાં કે દરેકના હૃદયમાં મારો વાસ છે. એટલે કર્મ કર્યું, કર્મને મેં નોકરી ગણી અને જે મારી સામે મને જે કામ સોંપવામાં આવ્યું, મને જે ડ્યુટી સોંપવામાં આવી, એમાં મેં સામેવાળા વ્યક્તિને એના હૃદયમાં મેં ભગવાન જોયા. અને ત્રીજો શ્લોક એમને શીખાડ્યો હતો મને કે નમે ભક્ત પ્રણશ્યતિ, એટલે કે ભગવાન એવું કહે છે કે મારા ભક્તનો ક્યાંય નાશ નથી. તો મને એક વખત પ્રશ્ન થયો, તો હું એમની પાસે ગયો કે ભગવાને કીધું કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ નથી, અને આગળ તો ભગવાને કીધું કે નામ છે એનો નાશ છે. તો મેં કીધું આ એનો ગુટ સંકલ્પ છે એ હજુ મને ખબર પડી નથી. એટલે હવે નિવૃત્ત થઈ અને પાછો આ જ કાર્યમાં જોડાવાનો છું. એટલે મને જે આ ગુટ છે, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે નામ છે એનો નાશ છે, અને ફરી પાછા એ કહે છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, એટલે એક તરફ એમ કહે છે કે નામ છે એનો નાશ છે, બીજી તરફ કહે છે કે મારા ભક્તોનો નાશ નથી. એ જે ગાંઠ છે હજુ ઉકેલી શક્યો નથી. એટલે હવે નિવૃત્ત થઈને આ જે ધાર્મિક કાર્ય છે એના તરફ હું જવા માંગુ છું.